जय श्री कृष्ण। राधे राधे। भगवाने 9मा अध्यायना 17मा श्लोकमां वात करी के पिता अस्य जगतः माता धाता पितामह वैद्यम पवित्रम ओंकार रूक शाम यजुर एवश्च। हूँ आ बधी वस्तुओं छूं, हूँ पिता छूं, माता छूं, धाता छूं, पितामह छूं, वैद्य पवित्र અને ઓમકાર જાણવા યોગ્ય વસ્તુ હું છું, આ પવિત્રતા હું છું, ઓમકાર હું છું, રૂક શામ અને યજુષ એ વશ્ચ, આ ત્રણેય વેદ પણ મારું જ સ્વરૂપ છે. અને હજી ભગવાન 18મા શ્લોકની અંદર વાત કરે છે કે ગતિહિ ભર્તા પ્રભુ સાક્ષી નિવાસઃ શરણમ શ્રુહત પ્રભવઃ પ્રલયઃ સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. ગતિ એટલે ગતિ, ભરતા એટલે ભરણ પોષણ કરનાર, પ્રભુ એટલે પ્રભુ, સાક્ષી એટલે સાક્ષી, નિવાસ એટલે નિવાસ, શરણમ એટલે આશ્રય સ્થાન આશ્રય, અને શ્રુહત એટલે શ્રુહદ, પછી પ્રભવ એટલે ઉત્પત્તિ, પ્રલય એટલે પ્રલય, સ્થાનમ એટલે સ્થાન, નિધાનમ એટલે નિધાન ભંડાર, અને બીજમ અવ્યયમ તેમજ અવ્યયમ બીજમ અવિનાશી બીજ છું. ભગવાન વાત કરે છે, હું 16-17 શ્લોક પછી 18 શ્લોકમાં એ લિસ્ટને આગળ મૂકતા ભગવાન કહે છે કે ગતિ હું છું. આ સમગ્ર સંસારની જે ગતિ છે ને, હવે ભગવાન જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે, પ્રકૃતિમાંથી એમને શરીર મળે છે, મહત છે, બુદ્ધિ છે, અહંકાર, તન્માત્રા, મન છે, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તન્માત્રા અને છેલ્લે પંચમહાભૂત, આ બધું મળી ગયું. પણ એમનાથી શું ફેર થયા? એક ડેડ બોડી અહીંયા 1 દિવસ પડી રહીએ કે 1 વર્ષ પડી રહીએ કે 100 વર્ષ પડી રહીએ, શું ફેર પડવાનો? નથી કઈ ફેર પડતો. તો સમગ્ર સંસાર જળને જે પ્રાપ્ત થનાર છે, સમગ્ર સંસાર એટલે શું? તો કે જળ, એમને જે ઈશ્વર તરફથી અથવા તો પરમાત્મા તરફથી કે જે કોઈ રીતે જે કંઈ પ્રાપ્ત થાય છે, આ બધું પ્રાપ્ત થયું છે, ઇન્દ્રિય છે, આ તે બધું પ્રાપ્ત થયું. પણ એ મહત્વનું નથી. સૌથી મહત્વની પ્રાપ્ત થનારી વસ્તુ કઈ છે? તો કે ગતિ. એનામાં જે આવે છે ને, જળ પદાર્થમાં જે ગતિ નામનું તત્વ આવે છે ને, એ સર્વોપરી છે. અને એટલા માટે ભગવાન કહે છે કે આ જળની અંદર જે આ ગતિ નામનું તત્વ છે ને, એ બીજું કંઈ નહીં, એ મારું જ સ્વરૂપ છે. અને એક રીતે જોઈએ તો ભગવાન સાચું જ કહે છે ને, આ શરીર છે એ હાલે ચાલે છે, કોને હિસાબે ચાલે છે? આત્માને હિસાબે. જેવો આત્મા નીકળી જશે એટલે પૂરું થઈ જવાનું. શરીર છે પોતાના કાર્યો બધા જ સ્ટોપ થઈ જશે. એટલે એ જે આત્મા છે એ કોણ છે? તો કે મમે વાંશો જીવ લોકે. તો ભગવાન એ તો વાત કરે છે ગતિહિ. સમગ્ર સંસારમાં અંદર આ જળ પદાર્થની અંદર સર્વોપરી શ્રેષ્ઠ તત્વ જો કોઈ પ્રાપ્ત થયું હોય તો એ ગતિ છે. અને એ ગતિ છે ને એ મારું સ્વરૂપ છે. પછી ભગવાને બીજો શબ્દ વાપર્યો ભરતા. ભરતા એટલે ભરણ પોષણ કરનાર. આ સમગ્ર સંસારનું આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે કીડીને કણ અને હાથીને મણ છે ને એ પૂરું પાડી જ દે છે. કોઈને મારી અને બીજાને જીવાડી દે છે, કોઈનું જીવન પૂરું કરે છે અને નવા કોઈ જીવનું જીવનની શરૂઆત કરે છે. આમ સમગ્ર સૃષ્ટિનું એ ભરણ પોષણ કરે છે. મારા અને તમારા ફળિયામાં કુંડામાં વાવેલા છોડને મારા મનની અંદર ગતિ કરાવીને એ પાણી પાવા માટે આપણને, મને ને તમને મોકલે છે. અને જંગલની અંદર રહેલા નાના નાના છોડને એ વરસાદના સ્વરૂપમાં, ઝાકળના સ્વરૂપમાં, ભેજના સ્વરૂપમાં કોઈને કોઈ રીતે એને પોષણ આપી દે છે. એટલે આ સમગ્ર સંસારનું ભરણ પોષણ કરનાર છે. એટલા માટે તો આગળના 7મા અધ્યાય વખતે ભગવાને અધિદૈવમ, આપણે 3 જોયું હતું, અધિભૂતમ, અધિદૈવમ, અધિયજ્ઞમ. અર્જુને પ્રશ્ન કર્યો હતો ને, કહ અધિભૂતમ, અધિદૈવમ, અધિયજ્ઞ. આ અધિદેવ એટલે ભરણ પોષણ કરનાર ભગવાન વિષ્ણુ વિશેની આપણે વાત કરી. પછી ભગવાને વાત કરી કે પ્રભુ એટલે સ્વામી. બીજું, આ સમગ્ર સંસાર છે કોની સત્તાથી ચાલે છે? હવે તો આપણને પણ એ ગોખાઈ ગયું છે કે સમગ્ર સંસાર છે એ ભગવાનની સત્તાથી છે. એમને હિસાબે, એમને ઈરાદે
એમના ઈચ્છાને કારણે વૃક્ષોના પાંદડાઓ હલે છે, બાકી આ અનંત બ્રહ્માંડ છે ને એ સ્થિર પડ્યું રહે જો એ ન ઈચ્છે ને તો. એટલે સમગ્ર બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડ ઉપર એકમાત્ર એમની સત્તા છે, સ્વામી છે, એ પ્રભુત્વ ચલાવે છે. અને એટલા માટે ભગવાને કીધું પ્રભુ હું પ્રભુ છું. પછીનો શબ્દ વાપર્યો છે ભગવાને સાક્ષી. હવે સાક્ષી એટલે શું? તો કે ચરાચર સૃષ્ટિમાં જે થઈ ગયા છે તે, અત્યારે જે હાલમાં છે તે, અને હવે પછી જે થવાના છે, કે જેમના કર્મોને કારણે હવે જેમને નવા જન્મો મળનારા છે. ભગવાને ત્યારે અર્જુનને જ કીધું હતું, બહુધાની વ્યતીતાની, મારા અને તારા અનેક જન્મો વીતી ગયા છે, તું નથી જાણતો, પણ મને તો બધી ખબર છે. કે શું કામ મને ખબર છે? તો કે તારા વીતેલા, અત્યારનો અને હવે પછીના કર્મો અને એમના પછી મળનારા જન્મોને હું જાણનારો છું. આમ તારી બધી જ, તારી આત્માની, તારા શરીરની આ ગતિને હું ઓળખું છું. એટલા માટે હું શું થયો તારા માટે? હું તારા માટે સાક્ષી છું. પહેલેથી છેલ્લે સુધીનું તારું જીવન મારી નજર સામે જ છે, હું સાક્ષી છું. પછીની વાત કરી નિવાસ. હવે આ પહેલી લીટીમાં નિવાસ છે અને બીજી લીટીમાં સ્થાન છે. જો પ્રભવ પ્રલય સ્થાનમ, અહીંયા નિવાસ છે. હવે નિવાસ એટલે શું? તો કે જીવ છે એ બધા પરમાત્માનો અંશ છે. આ જીવ છે એ કોણ છે? તો કે પરમાત્માનો અંશ છે. અને પરમાત્માનો અંશ છે તો પછી સ્વતઃ સિદ્ધ એ કોની અંદર રહેલો છે? તો કે નિરંતર મારામાં રહેનાર છે. તેથી એમનું એ નિવાસ થયું. બીજું, જ્યારે મહાસર્ગની સ્થિતિ થાય છે ત્યારે આ જીવ ક્યાં રહેલો છે? તો કે પરમાત્મામાં રહેલો છે. મહાસર્ગ વખતે જે રીએ એને નિવાસ કહે છે. મહાસર્ગ વખતે, મહાસર્ગમાં પ્રાણીઓ રહે છે ને, એમનું નામ નિવાસ છે. અને એ ભગવાન કે છે હું જ. પછી આપ્યું શરણમ. શરણમ એટલે બધાયનું આશ્રય સ્થાન. જ્ઞાની હોય, કર્મયોગી હોય, કે પછી ભક્તિ યોગી હોય, કોઈ ભક્ત હોય, બધા જ વ્યક્તિ. બીજું, જ્ઞાની નથી તેવા પણ, જે કર્મયોગી નથી તેવા પણ, જે પોતાના જીવન નિર્વાહ માટે જીવે છે, મનુષ્ય સિવાયના પશુ પક્ષી પ્રાણીઓ, ચરાચર સમગ્ર સૃષ્ટિને જ્યારે કોઈ આશ્રયની જરૂર પડે છે, જ્યારે એને શરણ લેવાની જરૂર પડે છે ને, ત્યારે એ શરણ વત્સલ જો કોઈ હોય ને તો એ હું છું. દરેકનો આશ્રય સ્થાન છું, બધાને હું આશ્રય આપું છું. પછીનો શબ્દ આવ્યો ભગવાને શ્રુહત. શ્રુહત એટલે કોઈ પણ સ્વાર્થ વિના હિત કરનાર. હું સમગ્ર સૃષ્ટિ ઉપર સમયે સમયે એમને પાણી, વરસાદ, સૂર્યપ્રકાશ, આ તે બધી જ વ્યવસ્થા કરી દઉં છું. એમના બદલામાં મારે કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. એટલે શું કામ નથી? તો કે કોઈ પણ જાતના સ્વાર્થ વિના હું ન મેં કર્મ ફલ સ્પૃહા, મને કોઈ કર્મના ફળની સ્પૃહા જ નથી. આ તો અત્યારે પ્રાકૃતિક વસ્તુની મેં વ્યવસ્થાની વાત કરું છું. બાકી ભગવાન તો એમ કહે છે કે હું સમગ્ર સંસારને બનાવું છું, એમની પાછળ પણ મને કોઈ સ્પૃહા નથી. એટલા માટે હું બધાનો શ્રુહદ છું. શ્રુહદ કોઈ પણ જાતના સ્વાર્થ વિના હિત કરનારો, સારું જેમનું હૃદય છે તેવો શ્રુહદ છું. પછી ભગવાને વાત કરી બીજી લીટીમાં પહેલા બે શબ્દ પ્રભવ પ્રલય. હું આ સમગ્ર સંસારને ઉત્પન્ન કરનારો પણ હું છું. અને જ્યારે સમગ્ર સંસાર મહાપ્રલય થાય છે ને, ત્યારે સમગ્ર સંસાર મારી અંદર આવીને લીન થઈ જાય છે. એમનું પ્રલય પણ મારામાં છે ને ઉત્પન્ન મારામાં છે. 7મા અધ્યાયના 6ઠા શ્લોક વખતે આપણે જોયું હતું કે અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા, હું આ સમગ્ર જગતનો પ્રભવ અને પ્રલય છું. એટલે પ્રભવ અને પ્રલય. પછીનો શબ્દ વાપરો સ્થાનમ. આગળનામાં આપણે નિવાસ જોયું હતું કે મહાસર્ગ વખતે પ્રાણીઓ છે, આ જીવાત્મા ક્યાં રહે છે? તો કે ભગવાનમાં. તો મહાસર્ગ વખતે જે જીવાત્મા છે ને એને નિવાસ કર્યો કહેવાય. પણ જ્યારે મહાપ્રલય થાય ત્યારે એ ક્યાં જાય છે? મહાસર્ગ વખતે ત્યાં. તો કે છે તો ભગવાનનો અંશ છે. ત્યારે મહાપ્રલય થાય છે ને, ત્યારે એ બધા જ સંસારના જે જીવો છે ને, એ બધા મારી વખતે આવે છે, સંસારમાં મારામાં સમાય છે. અને આ મહાપ્રલય વખતે જે એમનું નિવાસ સ્થાન, મહાપ્રલય વખતે જે સ્થાન લે છે ને એને સ્થાન કહેવાય. એ સ્થાન હું છું. મહાપ્રલયનું સ્થાન
મહાપ્રલય વખતે જીવ પરમાત્મામાં જે જગ્યાએ છે એને સ્થાન કહેવાય, અને મહાસર્ગ વખતે પરમાત્મામાં જે, દાખલા તરીકે તમે કોઈ આવો અને કોઈ વસ્તુમાં ભળી જાઓ તો તમે ગમે ત્યાં ભળી શકો, એમ તમે ગમે ત્યાં ભળી શકો, એમાં તમે જેમાં ભળો છો એ વ્યક્તિ તમને સ્પર્શ કરે એવું જરૂર નથી, પણ તમે એનામાં ભળો છો ત્યારે સ્પર્શ તો થઈ જાય. પણ જ્યારે મહાસર્ગ થવાનો છે, એ વ્યક્તિ તમને કોઈ બીજામાં મૂકવાનો છે, ત્યારે એ વ્યક્તિ શું કરશે, તમને ત્યાંથી લેશે, અથવા તમારો કોઈ નિશ્ચિત પોતાના પાર્ટ સુધી એ ત્યાં તમને લેશે. એટલે મહાસર્ગ વખતે અહીંથી લઈને પોતાના હાથમાં લેશે, અથવા તો કોઈ બીજી કોઈ જગ્યાએ હૃદયમાં લેશે, એના મસ્તિષ્કમાં લેશે, મનમાં લેશે, અને પછી એમાં એમનું આરોપણ કરશે. એટલે મહાસર્ગ વખતે જીવ જ્યાં રહે છે એ નિવાસ છે, અને મહાપ્રલય વખતે જીવ જ્યાં રહે છે એ શું છે, એમનું સ્થાન છે. એવું કહે છે ભગવાન સ્થાન છે. પછીનો શબ્દ વાપર્યો છે ભગવાને નિધાનમ. હવે નિધાનનો અર્થ થાય ખરેખર તો ભંડાર. સંસારની સર્ગ અવસ્થા હોય કે પછી પ્રલયની અવસ્થા હોય, સંસાર ઉત્પન્ન થવાનો હોય કે નાશ થવાનો, બધી અવસ્થામાં આ પ્રકૃતિ છે, સંસાર છે, જીવ છે, અથવા તો જે કાંઈ જોવા અને જાણવામાં આવે છે તે બધી જ કોની અંદર છે, તો કે મારી અંદર છે. પ્રલય હોય, મહાસર્ગ હોય, પછી આ સંસાર હોય, જીવ, એની બધી અવસ્થા, પ્રકૃતિ, સંસાર, જીવ, આત્મા, આ બધાને જોવા જાણવા વિશેની બધી જ, ટૂંકમાં હું એ બધાનો ભંડાર છું. એને તમે જાણવું હોય, જોવું હોય, પ્રકૃતિ છે એમાંથી ખૂટવાની જ નથી, આખો ભંડાર ભરેલો છે. અને એ જે ભંડારરૂપ તત્વો છે ને એ હું છું. અને છેલ્લે ભગવાને બહુ સરસ વાત કરી કે બીજમ અવ્યયમ, હું અવ્યય બીજ છું, અવિનાશી બીજ છું. હવે મિત્રો, ભગવાને આવી બીજમ શબ્દમાં ચોખવટ શું કામ કરી કે હું અવિનાશી? તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુમાંથી બીજી વસ્તુ બને ને એટલે સ્વાભાવિક રીતે એમાં ઘટાડો આવે. દાખલા તરીકે માટીમાંથી ઘડો બને તો માટી ઘટે, માટી ઘટે. સોનામાંથી ઘરેણું બને તો સોનું ઘટે, કેમ કે ઘરેણા જેટલું સોનું તો નીકળી ગયું છે. હવે અહીંયા ભગવાન શું કહે છે? બીજમ અવ્યય. હું આટલો બધો સંસાર બનાવું તો પછી મારામાં શું ઘટાડો આવે છે? તો કે નહીં, હું અવ્યય છું. હું કેવું બીજ છું? અવ્યય બીજ. દાખલા તરીકે તમે કોઈ બીજને વાવો, એ બીજમાંથી છોડ બને ને એટલે બીજ નાશ પામ્યું હોય. બીજ ગરમ થાય, બફાય, પછી ફાટે અને એમાંથી છોડ નીકળે. થોડા સમય પછી તમે જુઓ તો મૂળ હશે, બીજ નહીં હોય. છોડના મૂળ હશે, બીજ તો નાશ થઈ ગયું. સમજાય છે? અને કોઈ વૃક્ષ છે એ બીજ બનાવે પછી વૃક્ષ નાશ થઈ જાય. એટલે કે બીજ વૃક્ષ બનાવ્યા પછી નાશ થઈ જાય, અને વૃક્ષ છે બીજ બનાવ્યા પછી લાંબા સમયે નાશ થઈ જાય. ભગવાન કહે છે કે હું બીજ એવું છું, પણ હું અવિનાશી બીજ છું. ક્યારેય નાશ ન થાવ, ક્યારેય ફેરફાર ન થાય. મારી અંદરથી બધું જ, હું બીજભૂત તત્વ છું, બધું જ મારે હિસાબે ચરાચર સૃષ્ટિ છે, પણ અવિનાશી છું. હું કેમ કે હું અનાદિ છું, અવિનાશી બીજ, અનાદિ છું, ઉત્પન્ન થવા વાળો છું જ નહીં. એટલે હું બીજ નથી કે હું વૃક્ષ બનીને, છોડ બનીને નાશ પામું. હું તો અવ્યય બીજ છું. બીજું, બધી રીતે એક રીતે જોઈએ ને તો ભગવાન અહીંયા એક બહુ લાંબા ગાળે તમે વિચાર કરો ને તો ભક્તની દ્રષ્ટિએ છે ને આ ભગવાનની વસ્તુ છે ને આપણે તેને જ સોંપી રહ્યા છીએ. આ બધું જે છે સંસારની અંદર એ ભગવાનનું છે ને આપણે તેમને અર્પણ કરી રહ્યા છીએ. દાખલા તરીકે ગંગાજળ લઈ અને ગંગા માતાનું પૂજન કરવામાં આવે. તમે વિચાર કરો, ગંગાજળથી તો પવિત્ર કોઈ છે નહીં. હવે માની લ્યો કે ગંગાજીનું પૂજન કરવા છું તો કરવું છે તો કોનાથી પૂજન કરવું? તો ગંગાજળથી જ કરવું પડે ને. બીજું, સૂર્યને આપણે દીવો કરીએ. હવે તમે વિચાર કરો, આખા સૃષ્ટિ ઉપર જે પ્રકાશ ફેલાવે છે એને આપણે દીવો કરી અને સૂર્યને પૂજીએ છીએ. તો સૂર્યને આ દીવાનો પ્રકાશ આવ્યો છે ક્યાંથી? એ તો પણ એ ત્યાંથી જ છે, એનું પ્રાગટ્ય સ્થાન તો ત્યાં જ છે જ્યોતિનું. પછી ફૂલથી આપણે પૃથ્વીને પૂજીએ છીએ. હવે ફૂલને બનાવ્યા છે કોણે? યાર, પૃથ્વીને. એટલે ફૂલથી પૃથ્વીનું પૂજન, દીવાથી સૂર્યનું પૂજન, ગંગાજળથી ગંગાજીનું પૂજન. એટલે એક રીતે જોઈએ ને તો એનું જ એને આપણે અર્પણ કરીએ છીએ. એમ ભગવાન કૃષ્ણએ આ સમગ્ર સંસારને બનાવ્યો છે અને સમગ્ર સંસાર એમને અર્પણ કરીએ છીએ. એક રીતે જોઈએ ને તો ખરેખર તો વાસ્તવમાં પૂજ્ય પણ એ છે
પૂજાની સામગ્રી પણ એ છે, પૂજા એ છે, અને પૂજવા વાળો પાછો એ જ છે. એટલે ભગવાન જ સર્વત્ર બધી જ જગ્યાએ છે એવું સમજાવવામાં આવે. બહુ સરસ શ્લોક કે ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ શ્રુત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અવ્યયમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.